નમસ્તે મિત્રો, તો ચાલો આજે આપણે બનાવવાનો છે કંટોલાનો સંભારો. જનરલી આપણે કંટોલાનું શાક તો બનાવતા જોઈએ છીએ, પણ મેં આ વખતે કંટોલાનો સંભારો બનાવ્યો છે અને એ પણ એકદમ કૂણા કૂણા વીણી અને લીધા છે. તો આવી રીતે કૂણા કંટોલા હોય તો એનો સંભારો એકવાર ચોક્કસ બનાવજો. મેં આવી રીતે લાંબા કટ કર્યા છે અને એની સાથે એક મરચું લીધું છે. અને હવે આપણે 2 ચમચી તેલ મૂકવાનું છે. એની અંદર રાઈ, હિંગ અને લીલા મરચાં એડ કરી અને પછી સુધારેલા આપણે કંટોલા એડ કરી દઈશું ને એકદમ મિક્સ કરી લેવાનું છે. અને પછી હળદર અને મીઠું નાખી અને આપણે એને થોડા ચડવા દેશું. એકદમ સરસ સોફ્ટ થઈ જાય પછી આપણે એને ઢાંકી રાખવાના છે. એના માટે એની માથે આપણે પાણી મૂકી દઈશું થોડું, એટલે જલ્દી સોફ્ટ થઈ જાય અને નીચે પણ બેસે નહીં. તો આવી રીતે થોડી વારે હલાવતા રહેશું એટલે લગભગ 3 થી 4 મિનિટમાં તો આપણા કંટોલા સોફ્ટ થઈ જશે. કંટોલાને ચડતા વાર નથી લાગતી. તો આવી રીતે મેં જે ઉપર ઢાંક્યું તો એ પાણી પણ એડ કરી દીધું અને થોડું 3-4 ચમચી બીજું એક્સ્ટ્રા પાણી એડ કરી અને 1 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે ને થોડું ધાણા જીરું એડ કર્યું છે. અને હવે બધું મિક્સ કરી લેશું અને 1 મિનિટ હલાવશું એટલે આપણો સંભારો તૈયાર છે. તો એકવાર જરૂર ટ્રાય કરો. બાય, જય શ્રી કૃષ્ણ.